પ્રિય મિત્રો, જાન્યુઆરીની ઠંડી, બહાર ધુમ્મસ, શરીર સુસ્ત અને થાળીમાં એ જ ખોરાક જે વર્ષોથી ખાતા આવીએ છીએ. પણ જો હું તમને કહું કે આ જ જાન્યુઆરીનો ખોરાક વડીલો માટે ધીમું ઝેર બની જાય છે, તો ન તો તરત અસર થાય છે, ન કોઈ એલાર્મ. બસ એક દિવસ અચાનક નબળાઈ, ચક્કર, બીપી, શુગર કે છાતીમાં ભારેપણું. જો તમારી ઉંમર 55-60ની આસપાસ છે, તો આજની આ વાત આખી જિંદગીની દિશા બદલી શકે છે. જાન્યુઆરી મહિનો વડીલો માટે માત્ર ઠંડી જ નથી લાવતો, તે શરીરની અંદરની શક્તિની કસોટી કરે છે. આ ઉંમરે શરીર એટલું મજબૂત નથી રહેતું જેટલું પહેલાં હતું, પણ આદતો એ જ જૂની રહે છે. આજે આપણે એવા 5 ખોરાકની વાત કરીશું જે જાન્યુઆરીમાં વડીલો માટે મિત્ર નહીં પણ દુશ્મન બની જાય છે. આ એ જ વસ્તુઓ છે જે દરેક ઘરમાં હોય છે, દરરોજ ખાવામાં આવે છે, અને સૌથી ખતરનાક વાત એ છે કે લોકો તેને સંપૂર્ણપણે સુરક્ષિત માને છે. જો તમે આ ઉંમરે હો તો આ વિડિયો પૂરો ધ્યાનથી જુઓ. વિડિયો ઉપયોગી લાગે તો એક લાઇક જરૂર કરો, જેથી આ જાણકારી અન્ય લોકો સુધી પહોંચે, અને આવા જરૂરી સ્વાસ્થ્ય વિષયો માટે જોડાયેલા રહો, કારણ કે ઉંમર વધવા પર સાચી જાણકારી જ સૌથી મોટી દવા હોય છે. ચાલો શરૂ કરીએ. નંબર 1. જાન્યુઆરીમાં ઠંડી વસ્તુઓ જે પેટથી શરૂ થઈને આખા શરીરની શક્તિ ચૂસી લે છે. જાન્યુઆરીની ઠંડીમાં સૌથી મોટી અને સૌથી સામાન્ય ભૂલ એ જ થાય છે કે વડીલો ઠંડી વસ્તુઓને હળવાશમાં લે છે. ફ્રિજમાંથી કાઢેલું દૂધ, ઠંડુ દહીં, રાતનું વધેલું શાક કે સવારમાં ઠંડુ પાણી. ઉંમરના આ પડાવ પર શરીરની પાચન અગ્નિ ખૂબ ધીમી થઈ જાય છે, પણ આદતો એ જ યુવાનીની રહે છે. ઠંડી વસ્તુ પેટમાં જતાં જ પાચનને લગભગ બંધ કરી દે છે, જેમ સળગતી આગ પર અચાનક પાણી નાખી દેવામાં આવ્યું હોય. ધીમે ધીમે ગેસ બને છે, પેટ ફૂલે છે, કબજિયાત રહેવા લાગે છે, અને વ્યક્તિ કહે છે કે આજકાલ ખાવાનું સારું નથી લાગતું. ખરેખર ખાવાનું ખરાબ નથી લાગતું, શરીર તેને સંભાળી નથી શકતું હતું. આ જ ખરાબ પાચન આગળ જતાં નબળાઈ, વારંવાર શરદી થવી, ખાંસી મટી ન જવી અને સાંધાના દુખાવાને વધારી દે છે. ઘણા વડીલો જાણ્યા વિના એન્ટીબાયોટિક અને દુખાવાની ગોળીઓ લેવા લાગે છે, જ્યારે અસલી જડ ઠંડી વસ્તુઓ હોય છે. જાન્યુઆરીમાં જો પેટ બગડ્યું તો સમજી લો કે આખું વર્ષ શરીર પરેશાન રહેશે, કારણ કે પેટ જ શરીરનું એન્જિન હોય છે. નંબર 2. વધુ મીઠાવાળો ખોરાક જે જાન્યુઆરીમાં હૃદય અને મગજ પર ચૂપચાપ હુમલો કરે છે. શિયાળામાં મીઠાવાળો ખોરાક કંઈક વધારે જ સારો લાગે છે. અથાણું, પાપડ, નમકીન, ચા સાથે બિસ્કિટ, આ બધું વિચાર્યા વગર દરરોજની આદત બની જાય છે. વડીલો ઘણીવાર કહે છે, થોડુંક જ તો ખાઈએ છીએ, પણ જાન્યુઆરીના મહિનામાં આ જ થોડુંક મીઠું શરીર માટે ખૂબ વધારે બની જાય છે. ઠંડીના કારણે લોહીની નળીઓ પહેલેથી જ સંકોચાયેલી હોય છે, અને ઉપરથી મીઠું લોહીમાં પાણી રોકી રાખે છે. આનાથી બ્લડ પ્રેશર ધીમે ધીમે વધે છે, પણ શરીર કોઈ અવાજ કરતું નથી, ન દુખાવો, ન તાવ, ન ચેતવણી. એક દિવસ અચાનક ચક્કર આવવા, આંખો સામે અંધારા કે છાતીમાં ગભરામણ. ડૉક્ટર કહે છે બીપી ખૂબ હાઈ છે. આ જ કારણ છે કે જાન્યુઆરીમાં હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકના કેસ વધારે સંભળાય છે. મીઠું સ્વાદ માટે છે, શક્તિ માટે નહીં, પણ વડીલો ઘણીવાર આ ફરક સમજી શકતા નથી. નંબર 3. શિયાળાની મીઠાઈ જે અંદર જ અંદર શુગરને બગાડી દે છે. જાન્યુઆરી આવતા જ તલના લાડુ, ગજક, રેવડી અને જાતની મીઠાઈઓ ઘરમાં આવી જાય છે. દરેક જણ કહે છે શરદીમાં મીઠું તો ચાલે, તલ તો ગરમ હોય છે, પણ વડીલોનું શરીર આ તર્કને માનતું નથી. આ ઉંમરે ઇન્સ્યુલિન નબળું પડી જાય છે, અને થોડીક મીઠાશ પણ શુગરને ઉપર ચઢાવી દે છે. શરૂઆતમાં વધુ તરસ લાગે છે, વારંવાર પેશાબ આવે છે, થાક જલ્દી લાગે છે. લોકો વિચારે છે કે ઉંમર થઈ ગઈ છે એટલે હશે, પણ ખરેખર મીઠું ધીમે ધીમે નસોને નુકસાન પહોંચાડી રહ્યું હોય છે. આંખોની રોશની નબળી પડે છે, પગમાં બળતરા થાય છે, અને નાના ઘા પણ મોડેથી ભરાય છે. જાન્યુઆરીમાં ખાધેલું વધારે મીઠું આખા વર્ષની શુગર બગાડી શકે છે. તમને સમય મળે તો કોમેન્ટમાં તમારું નામ અને તમે આ વિડિયો કયા શહેર કે રાજ્યમાંથી જોઈ રહ્યા છો જરૂર લખજો. તમારી એક નાની જાણકારી અમને એ જાણવાની ખુશી આપે છે કે અમારી વિડિયો અલગ અલગ જગ્યાએ લોકોની મદદ કરી રહી છે. તમારો કમેન્ટ અમારા માટે ખૂબ મહત્વનો છે. નંબર 4. તળેલી શેકેલી વસ્તુઓ જે ઠંડીમાં શરીર પર 2 ગણો બોજ નાખે છે.
પૂરી કચોરી પકોડા સમોસા શરદીમાં તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. વડીલો પણ કહે છે શરદીમાં જ તો ખાઈએ છીએ, પણ સચ્ચાઈ એ છે કે જાન્યુઆરીમાં તળેલો ખોરાક શરીર માટે સૌથી ભારે સાબિત થાય છે. આ ઉંમરે લિવર અને પાચન તંત્ર પહેલાં જેટલા મજબૂત રહેતા નથી અને તળેલી વસ્તુઓ પચવામાં ઘણો સમય લે છે. ખોરાક પેટમાં પડ્યો રહે છે, જેનાથી ભારેપણું, એસિડિટી અને છાતીમાં બળતરા થવા લાગે છે. રાત્રે ઊંઘ બરાબર આવતી નથી, શરીર બેચેન રહે છે અને બીજા દિવસે સવારે પણ થાક લાગે છે. જે વડીલોને પહેલાંથી જ હૃદય, કોલેસ્ટ્રોલ કે ફેટી લિવરની સમસ્યા છે, તેમના માટે આ ખોરાક જોખમની ઘંટડી છે. ઠંડીમાં શરીર એમ જ સુસ્ત રહે છે અને ઉપરથી તળેલી વસ્તુઓ શરીરની બધી ઊર્જા ખેંચી લે છે. સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્ય સાથે સમાધાન કરવું આ ઉંમરે સૌથી મોટી ભૂલ બની જાય છે. નંબર 5. વધુ પડતી ચા અને કોફી, જે જાન્યુઆરીમાં શરીરને અંદરથી સૂકવી દે છે. જાન્યુઆરીની ઠંડીમાં વડીલોની સૌથી સામાન્ય આદત હોય છે વારંવાર ચા પીવી. સવારે ઉઠતા જ 1 કપ, પછી નાસ્તા પછી, બપોરે, સાંજે અને ક્યારેક રાત્રે પણ. તેમને લાગે છે કે તેનાથી શરીર ગરમ રહેશે અને થાક નહીં લાગે, પણ હકીકત આનાથી સાવ ઉલટી હોય છે. ચા અને કોફી શરીરમાંથી પાણીને ધીમે ધીમે બહાર કાઢી નાખે છે, જેનાથી ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ શરૂ થઈ જાય છે. આ ઉંમરે તરસનો અહેસાસ પણ ઓછો થઈ જાય છે, એટલે વડીલો સમજી જ નથી શકતા કે શરીર સુકાઈ રહ્યું છે. પરિણામ આવે છે કબજિયાત, માથું ભારે રહેવું, હાથ પગમાં કંપન અને બ્લડ પ્રેશરનું અચાનક ઉપર નીચે થવું. ઘણા લોકોને રાત્રે ઊંઘ આવતી નથી, બેચેની રહે છે અને હૃદયના ધબકારા તેજ અનુભવાય છે. પછી તેઓ કહે છે કદાચ ઉંમરનો અસર છે. ખરેખર દિવસભરની ચા કોફી રાતની ઊંઘ ચોરી લે છે. જાન્યુઆરીમાં વધુ પડતું કેફીન હૃદય પર વધારાનું દબાણ નાખે છે, ખાસ કરીને તે વડીલો માટે જેમને પહેલાંથી બીપી કે હૃદયની સમસ્યા છે. શરીરને ગરમ રાખવા માટે ચા નહીં, પણ યોગ્ય આહાર અને હળવી ગરમ વસ્તુઓ જરૂરી હોય છે. પણ આ વાત ઘણીવાર સમજાતી નથી. જાન્યુઆરીનો મહિનો વડીલો માટે માત્ર ઠંડીની કસોટી નથી હોતો, તે સમજદારીની કસોટી હોય છે. આ ઉંમરે શરીર દરેક ભૂલ તરત જણાવતું નથી, પણ અંદર જ અંદર તેની અસર એકથી કરતું રહે છે. આજે જે ખોરાકને તમે હળવાશમાં લઈ રહ્યા છો, તે જ આવતીકાલે મોટી બીમારીનું કારણ બની શકે છે. યાદ રાખો, ઉંમર વધવી એ નબળાઈ નથી, પરંતુ ખોટી આદતોને વળગી રહેવું એ ચોક્કસપણે નબળાઈ બની જાય છે. જો તમે જાન્યુઆરીમાં આ 5 વસ્તુઓ પર થોડું પણ નિયંત્રણ કરી લીધું, તો આવનારું આખું વર્ષ શરીર હળવું, મન શાંત અને જિંદગી સરળ અનુભવાશે. પોતાના શરીરનો ખ્યાલ રાખો, કારણ કે આ એક જ એવું ઘર છે જેમાં તમારે આખી ઉંમર રહેવાનું છે.